પાટણ મારું ગામ છે આ વીર માંગડા વરો મારું નામ છે લ્યો તો હું તમને પાણી પાઉં હોવી જાવ પાણી તો હું એમ ન પી તેના તમારી ઓછાટ ત્યારબાદ હવાનું અમે વેપારી વાણિયા પાટણ અમારા ગામ પદ્મ શેઠની દીકરી પદ્માવતી મારું નામ સાબે માડ મેળી દેખાય બધી અમારી છે તો લ્યો પદ્માવતી હવે મને પાણી પીરાવો મારો ગળો બહુ સુકાય છે ખૂબ તરસ લાગી હવે આલો ને ઓલી ઘોડી કાસે કાસા નીડા કાઢે હજી મેં પાણી પીધું નથી ઘોડા ડામણ તોડાવે હાવ પાણી પીધું નથી પણ લ્યો પાણી પીરો આમ તો જો તમે વાનમાં સુધીની વાનમાં તમારી નાગરી છડકી આવી બજરી ઉપર આ બજરી ચિરાય મારા પગની જખમ થયો લાજ સમજ પાટો લઈ આવ થોભી જાઓ પાટો લેવાની જરૂર છે નહીં તમને પાટો હું બાંધી દઈશ પદ્માવતી તમે આજે મને પાણી પીવડાવ્યું છે કારણ કે અમે ગમે એમ છત્રી રાજપૂત દરબાર કહેવાય પાણીના મોઢ ચૂકવા પડે છે ખાલી હાથી જવાય નહીં મન મૂકીને માંગી લ્યો જે જોઈએ તે માંગો જો તમારે મને દેવું હોય ને તો એક તમારા વાડા કુટુંબ વસન છે મારે પદ્માવતી વચનની વાત તમે મારી ઉપર રાખો તમે તો સ્ત્રી નાર વચનમાં તમે શું જાણો અરે અમે ઇષ્ટદાન વસનમાં બધું જાણીએ છીએ તો એકવાર તમે વસન આપી તો જુઓ તમે પણ અઠીલા છો જોઈ તો પદ્મા કે તમે કહો વચન લ્યો આ મારા વચન માંગો વસન એટલે બીજું કઈ નહીં એ મારી આને 4 સોરી મગલ ફેરા ભરાવો હા પદ્મા આ શું બોલો છો તમને ની માંગ છે એ વિચાર કરો તમે એવી તમે વળકડી બાળા વાણિયાની દીકરી છો અમે છત્રી રાજપૂત દરબાર છે પદ્મા તારુને મારો બેટો નો થાય અરે બીજું નહીં તો કહેજો કે વાડા કુના વસન ખાલી અરે નહીં પદ્મા વાળના વચન કોઈ દિવસ ખાલી જાય ને અને વાળના વચન ખાલી જાય ને એ જુદા પૂછતા તાર નહીં પણ ગઢ ગઢે ગઢે લેટે જરા હમણી જાય હુદા બોલ્યા રાજપૂત એના વેણ વેટા જાયની પદ્મા આ મારા બાપનો બોલ અને વરનો કોલ છે પદ્મા કે ચોઈના 4 મગલ વેરા ઉતારેલ ફરીશ કારણ કે કોઈ દેશની કલાર મારા બે નેમ છે હવે તો પદ્મા મારા દિલ્હી રાણી બીજી મારી માને બેન છે તો દરબાર તમે પણ સાંભળી લો દરબાર અરે સામે જોતા આવશે તમારા સિવા જગતમાં ભાઈને બાપ છે અમે બોલી દીધા એ કોઈને જરૂર નહીં પાવ
બાપુ બાપુ મારી ખાતા માનવ સેવા બાપુ માનવ સેવા આ માનવ સેવા તારે કરવો ને ભાઈ તો મોટા મોટા આશ્રમ હોય ને ત્યાં સંતના પગ દબરો ને ઈ માનવ સેવા કહેવાય આયુ માનવના પગ દબેલા માનવ સેવા ના માનવ સેવા નો ના, આયા તો બોલે આયા બાપુ અરે ના આ માનવ સેવા કહેવાય ભાઈઓ બહેનો પડેગા હા હા કોલ જैसे બોલने ભૂલી નહીં જાવ ને જરૂર જરૂર हमें कोल दीदा दीदा कोल दीदा दीदा हमें कोल दीदा पद्मा ए ये जो निभावी ये सुनिभावी
ચાલો આખો ધીમે ધીમે ભાઈ અને રસીભાઈ તરફથી 200 રૂપિયાની ઘોર આવે છે અને આમાં છૂટા કરી દે સામેના ઝાડ ઉપર એક પક્ષી બોલે છે પણ એ પક્ષી કયો છે ને પક્ષી શું કહે છે એ તમે મને કયો સામેના ઝાડ ઉપર એ બબિયા નામનો પક્ષી બોલે છે બબિયા નામનો પક્ષી દિવાળી પક્ષી શું બોલે છે કે હપ્તા બાઉન્સ ન થવા જોઈએ अरे हो एकादी कोई माँ ये दर्द 6000 Yes,
આપણે રસિકભાઈ મુછડિયા 500 ની ઘોડ કરે છે રામભાઈ ને શ્યામભાઈ ને બંને ભાઈઓને અને સંજયભાઈ 200 રૂપિયાની ઘોડ કરે છે ભાઈ ભાઈ ચલાવો ભાઈ ભાઈ હવે મને જવાની રજા આપો બદમાં પણ તમે જાઓ છો ક્યાં બધા આમ જાઉં છું મારા મામાને હજમાં મારા મામા કોણ કે ભાણ જેઠા ભૂમલીપતિ હા હા તેમને રાજની અંદર જાઉં છું ભલે તમે જાઓ એટલે આને પણ જ્યારે રાજમાંથી પાછા આવો ને
હા હા ત્યારે મને જરૂર મળજો. એમ હા આ મારી બની પર સોપાટબાજી માની અને બે દાવ ચોપાટના રમવા આવજો. ભલે ભગવાન જરૂર મામાને આજુબાજુ પાછો ભરીશું ને હા. એ જરૂર તમને મળવા આવીશ. ભલે ભલે જય માતા. જય માતા. આપણે અહીંયા આ કઈ કરતો નથી. દિવાળી એટલે જસુઆ હા આમ કઈ બાજુ એ આમ જાઉં છો અમે જાય છે મામાના રાજમાં અને પાછા આપણે મળશું અચ્છા જરૂર જરૂર પાછા આવો ત્યારે મને મળતું જસુઆ. હા થારી વાર અંદરથી આવજો આપણે જીવનભાઈ જીવનભાઈ હા તમે પાછા આવો ને હા. ત્યારે જરૂરથી મળજો. કેમ? હું તમારી રાહ જોઈશ. હા ઈ બરોબર હવે બરોબર જરૂરથી મળજો ને. હા ભલે ભલે જરૂરથી મળશું. આઈ જો ખોટું ન લગાડજો આઈ જો હા 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 ઓહો બાપુ પણ ઈ બીજું બધું જવા દો તમે આ લંગડા લુલા કેમ હાલો ઈ કઈ સમજાતું નથી એટલે તને કઈ ખબર નથી. હા હું વાત કરું છું સમા હા હા કુવાની કાંઠે હું પાણી પીવા ગયો. ઓહો એ મને ત્યાં તરત ગોળની લાલ લાગી અને રુધિર ચાલુ થઈ ગયું. આમ તો પાછા. હા 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 બોયડીની લાર લાઈ ગઈ હા. બોયડીની લાર લાઈ ગઈ કે લાર કોઈએ દીધી એ મંગો માર હું દીદી. હા બાપુ હવે આપણે મામાના રાજ કેટલા દૂર છે? મામાના રાજમાં જાવ છે પણ ઈ પેલા હા. મામાની મર્યાદા અહીંયા જે કઈ બીના બની છે મામાને ખબર ન કરો દેતો હો. એમને બાપુ મને દિવાળી બહુ યાદ આવ્યો એ હા એલા પણ અહીંયા નામ લીધું વાહ રાજમાં નામ નો નો લેતો. હાલો અહીંયાનું હવે હાલો હા મામા આપણી વાડી બેઠા. હાલો 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 મામાના રાજ કેટલીક દીવા ભરે એટલે હાલો મામા હાલો હાલો માસ્ટર. જ્યાં જ્યાં જાઓ ત્યાં મંગલ ગીત ગવાય છે ધન્ય છે જે ધરતી તારે કે આજે એને જ્યાં જ્યાં જાઓ ત્યાં મંગલ ગીત ગવાય છે આજે વેસાવો ગોળ ને ધાણા કે આજે વેસાવો ગોળ ને ધાણા કે આજે મારી ભૂમલીની માલિકોમાં જે જે ગાત થાય છે આજે માં કેમ કે દિવાળીનો તહેવાર એટલે દેશનો વરાળનો તહેવાર આજે મારા બનેલી જગભાઈમાં છે જેઠાવાળા કેમ કે આજે આ તહેવારે મને જરૂર કસુંબો પાવા આવતા પણ આજે એનું અવસાન થયું છે પણ છતાંય આજે મારો ડાબો આંગણ કહે છે કે આજે જરૂર કોઈક મહેમાન આવશે તો આ ઘડીક વાર બેસું ભાઈ જસમત આવતા હતા આ મામાના રાજ આવી ગયા. દીવા બરે મામાના રાજ. હા દીવા ભરે મામા સાહેબ ને મંદિરે ભરે બાપુ એ મામા સાહેબના મંદિર નહીં મામાના રાજ મામાના રાજ આવી ગયા હા હવે બાપુ આપણે જ્યારે નાના નાના હતા ત્યારે મામાના રાજમાં આવ્યા અને ત્યારે દિવાળીનું બેસતું વર્ષ હતું હા અને આજે દિવાળીનું બેસતું વર્ષ હા ઓહો બાપુ દિવાળી 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 એટલે દિવાળી નું નામ અહીંયા લેતો નહીં. એટલે હું આમ દિવાળીનું કહું. આ દિવાળી એમ દિવાળી દિવાળી અહીંયા નામ નો લેતો મામાને ખોટું લાગી જાય. એમને મામા આપણને ઓળખશે તો હું ઈ તને કહું છું હા, કે આપણે ઘણા વર્ષે આજે આવ્યા. જ્યારે નાના આપણે હતા ત્યારે મામાના રાજમાં આપણે આવ્યા અને તે પછી આજે આપણે આવ્યા છે બરોબર. એટલે મામાને પડકારો કર. મામાને એમ થાય કે ભાણેજે માંગડા માર્યા અને હારે જસમત પણ આવ્યા. ઈ બરોબર હે? પડકારો મારું હા. મામાને પડકારો મારું મામા ઓળખી જ જાય 100% એમ કેમ અને વિશ્વાસ છે ને અને ભરો મારું પડકારો બાપુ મામા
સમજ કોઈ સાંભળ્યા નહીં એટલે આવા પડકારા નો થાય પડકારા તો એવો માગ મામા સાંભળી જાય એવો પડકાર હજી જોર હા મામા સમજ આ પડકારા મારવાથી મામા સાંભળ્યા નહીં આપતો જો બાપુ મામા ઓળખશે નહીં મને એમ છે. પણ એમની તું પડકારા જેવા કરસ હા બાપુ હજી એક પડકાર મારે એમની પડકારા એવા મારે તો મામા કીધી સાંભળે હજી એક પડકાર મારે એવો પડકારો કર મામા સાંભળી જવું જાય એમ હા હા વળી હું હે આશીનો અવાજ કર્યો એટલે બાપુ કદાચ ને મામા આમાં ઓળખી જાય છે એટલે ભાઈનો અવાજ છે હા ઈ વળી હું ઘડીક ભાઈનો અવાજ ઘડીક ભાઈનો અવાજ સાંભળો વળી તો સાંભળી જવાના છે ને ફેર પડે બાપુ અવાજ અવાજ એમ ઈ બરોબર કોઈ ઓળખા નહીં મામા ઓળખા નહીં હવે તમે પડકારો મારો મને એમ છે તમને ઓળખી જાય ઈ વાત તે સાચી કરી હો હા. તો જોજે પડકારો હવે હું કરું છું કેવા અમારા મામા ભણના એક કેવા અમારા સંબંધ છે હો જેવો પડકારો મેં એ આ તો મારી પીડા હવે હવા પીડો અને નથી જોયા મામાના યુદ્ધો એ ભણિયાની યારી આ સરથી તમારી ધનાતી રે એ આજે પૈસાની આવ્યો માંગડો મામા જય માતાજી મામા પણ ભાણુભા આ સામે ઊભો ઈ જવાન કોણ છે મામા તમે એને ઓળખો નહીં ના એ મારા બાળપણનો મિત્ર એ ઓલો સુમન આ ઓલો જીંકો હતો તમારી ભેગો આવતો ઈ આ જસમત અરે જસમત જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી મામા ઓ હો મામા મામા ઓ ભાણુભા જસમતે બાકી રમકડો છે ઓ મામા રમકડું રમવાનું હોય ભાંગી નો નખાય એની અટાણમાં લબલબાવી નાખ્યો હા મામા હેત કરે છે મામા ખોટું ન લગાડે હા હું બહુ બટક બોલો છું એમાં ખોટું ન લગાડે બટક બોલો છું હા મામા ઓહો કેમ યાદ કરી હું મારે વાત કરવી તમને આપણે નાના હતા અને વેલી સવારે તો એ દિવાળીનું બેસતું વર્ષ હતું વેલી સવારે મામાને પાયવંદન કરવા માટે હું ગયો હા પાયવંદન કરવા માટે મામાને ગયો અને મામાએ મને 10 ની નોટ વાપરવા આપી ઓહો ઈ નોટ મેં હજી હાથવી રાખી મામા ઓ ભાણુભા હજી આ લોટ ને એને હાથથી જ રાખી છે હા. આની યાદી કેવી છે હા ઈ યાદી તો વાપરવી એમ વાપરી જવાની કેમ વાપરવી એ ઈ પોતીવારી હતી હાલવી તો જોઈને એલા જે એને ચોરી હાવ ધોઈ નાખી તો હવે હાલે એ મામા 10 રૂપિયા હારા ન દીધા મામા બીજી નોટ આવી છે ઠેક બદલી ગઈ મામા ઓહો કેમ મામા કેમ હે કાળુભા એટલે જસમત એટલે જસમત ભાણુભા એનું નામ એવું નહીં આ દિવાળી શું કહે છે મામા દિવાળી એટલા માટે જ કહે છે કે એને એ દિવાળી સુધી તમારા રાજમાં રોકાવું છે ઓહો ભાણુભા એમાં પૂછવાનું હોય જસમત આ રાજ તમારા જ છે આ મહેલ હવા દેખાય ઈ પણ તમારા જ છે ભાણુભા આવો ભાણુભા આવો બેસીએ હવે મામા એક કામ કરો જસમત તમારી આવી રહે હું જાઉં છું મારા મામીને પ્રણામ કરવા કેમ કે ઘણા સમયથી હું આવ્યો નથી મારા મામી સાહેબ મારી વાટ જોતા હશે હોય કે નહીં હા જરૂર તમે જઈ આવો
હું જાઉં છું રાણીવાસ. અને તો મને આવવા દે ને આઈ રે તમારી અરે રાણીવાસમાં જાઉં છું. તો એમ નહીં તો મને દાસીવાસમાં આવવા દે ના જવાય. એટલે બે એક જ કહેવાય. બે એક કહેવાય દાસી રાણીવાસ તો દાસીવાસ જુદા હોય. બે એક કહેવાય એક જ કહેવાય. ઈ બરોબર તો હમણાં હું આવું. હા. તું મામાને હારે રહેજે. હું મામાની આઈ રે હા? હા. મામા તમે આરામ કરો અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર નહીં અને હાલની તકે હું તપાસ કરું કે કોઈ જાતનો અન્યાય ન હોવો જોઈએ ભૂંગલીમાં અને કાઈ ચિંતા ન કરતા કાઈ ઉપાધિ ન કરતા બાપુ બચાવો. કાલાવડનો કાઠી બાયલ ચાવડો ઘુમલી ગામનું ગૌધનવારી જાય છે. અરે બચાવો બચાવો મામા બચાવોના પ્રકાર શું થઈ રહ્યા છે જગતમાં? અરે બચાવોના પડકાર થઈ રહ્યા છે એ ભૂંગલીનો હો બાપુ ભૂંગલીનો ગૌધન વારીને જાય છે અહનો માયા અને જતા જતા શું કેતો જાય છે કે જેની માયા હવા છે ભૂજ કાઢી હોય ગાયનું ગૌધન વારવા આવે અરે જસમત, હું બેઠા લાગે બાણ જેઠવા અને કદાચ પાયલ આહરો ગાયુંનો ધણ વાળીને જાય તો જેને તારા ધાવણે લાગે. હા. પણ હવે આજે આ વાતની ખબર ભાણુભાને ના ખાવી હા જોઈએ. હા હા મામા ભાનુભા પારકી ઠાકોર છે પારકી જાપણ છે ભાણુભા. હા. તેને આ વાતની જાણ ના થવી જોઈએ. હા મામા કલેશ્વર મહાદેવના મંદિરે દર્શને ગયા છે. ભલે મામા ભલે ક્યાં છે માંગડા બાપુ પૂછે મને કે મામા બધાય ક્યાં ગયા છે મામાના દરબાર ભાઈ તો બધાય ક્યાં ગયા છે કે બિલેશ્વર મહાદેવ ને ત્યાં દર્શને ગયા છે ભલે મામા તમે જાઓ ગાયનું આજથી જાઓ. આજે પાયલ આહરો નહીં ને આજે આ ભાણ જેઠવા નહીં. ભાઈ જસમત. ઓહો. જય માતાજી. જય માતાજી બાપુ જય માતાજી કેમ પણ મામાને હાલમાં મજામાં ને? ઓહો મામાના રાજમાં હાવ મોજે દરિયા ઉગાડા પગે દરિયા માથે નથી નરિયા કોઈ ભાઈને ને હજી મોજે દરિયા વાહ મોજ વાહ. હા પણ જસમત, આજે હું આવ્યો. હા. નથી મામા દેખાતા નથી ભાઈ તો દેખાતા. હા. બધા ગયા ક્યાં? હા હમણાં હું તમને કેવા નો જતો તા તમે મને પૂછ્યું કેમ? હા મામા બને દર્શને ગયા છે મામા 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 પણ દર્શને ગયા છે દરબાર ડાયરો બધા દર્શને ગયા છે બિલેશ્વર મહાદેવ ને ત્યાં દર્શન એમ? તો હવે એક કામ કર. હા. તે ઘડી સુઈ જાઓ. અંદરનો માણસ બહારની, બહારનો માણસ અહીં અંદર નહીં. ભલે ભલે કાઈ વાંધો નહીં. રજા સિવાય કોઈને આવવા દેતો નહીં. કોઈને અંદર નો આવવા દે બાપુ મારો ધંધો જ ઈ છે કરીને નોકરી એક થી રોજ આવે એટલે પથારી ફરી ઈ આ નોકરી ઈ બરોબર બાબુ યાદ રાખજો ए उलाला उलाला तू है मेरी दिल नसी सुनाना सुनाना. ભાઈ દીદા, બાબુ હું સંગીત નો બહુ શોખીન આ તું સંગીતમાં ગયો તો ને? સંગીતમાં ગયો તો રેડિયામાં પ્રોગ્રામ દેવા માટે ગયો તો હા, હા. હમાણો નહીં તો પાછો ગયો એમાં હમાવાનું ન હોય, ગાવાનું હોય. એમાં ગાવાનું હોય હા. ઈ બરોબર આદર ઓઠવી ને તમારે હા. એટલા પગ દેખાય આમ. ઓહો બાબુ નરા તમારા બહુ લાંબા તમે સુઈ જાઓ. હું ચોકી ફેરો કરું છું કાઈ ઉપાધિ ન કરતા અંદરનો માણસ બહાર ને બહારનો માણસ અંદર ને એ મરો મારો ને વાળે ચડો મરો મારો ને વાળે ચડો મારા મને વાલી જજો. કુબિયા ઢોલ વાગી ગયા. હા સીના બેગડા થશે બોલ. ઓહો બાપુ તમે ચિંતા ન કરો મરો મારો ના અવાજ નથી થઈ રહ્યા પણ બાજુમાં લગન છે અને ત્યાં ભૂમિયો ઢોલ વાગે છે એનો અવાજ તમારા કાને અથડાય હે, હા મને એવું થયું હા કે આ ધીંગણના ઢોલ વાગી ગયા. અવાજ એવા આવતા હતા કે મરો મરો ને વારે ચડો. ના 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 બાપુ ઈ આ અવાજ તમારા કાને અથડાય હે, બીજું કઈ નથી. ના 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 આ તો તમે સુઈ ગયો આ મને હોવા દે અરે ન હોવાય. વાંધો નહીં નકર હું માણાના પેટનો નથી કોઈ માણસ હો પણ નોકરિયાત માણસ કહેવાય ને. ઈ બરોબર નોકરિયાત માણસ કેવો કરી કરીને નોકરી એમ નહીં, હું માણસ છું, હું માણસ છું.
હા બરોબર તમે માણા હા તોય માણા હા બાપાય માણા હા આય માણા હા અંબે માણા એ એટલે રાજના એમ કહો રાજના મારી વાત તો સાંભળો શું બોલ્યો? સુન હે સુને હા આગે મે ખંડા હમણાં તો પણ બાપુ મારી વાત તું આને બે મણા કેસ પણ મારી વાત સાંભળો હા હું માણસ છું નહીં કોણ હું માણસ છું બાપુ માણસ છે બાપુ માણસ. એમ બાજુમાં બેઠા બાપુ માણસ છે નહીં. તાર આ બાપુ ઉસ્તાદ માણસ. હા ઉસ્તાદ છે એ માણસ છે નહીં. માણસ. આ બધા માણસ છે નહીં. હા. હું માણસ છું હું માણસ. તમે માણસ છો માણસ. આય માણસ છે હા. તો અંબે બે મણા આ તો બે માણસ રાજના માણસ એમ કહું તું ચોખ્ખોઈ કરતો જા રાજના માણસ એમ આપણે એમ રાજના બોલ ને આ પણ હું એ રાજના જ કહું છું અંબે રાજના માણસ એમ ઈ રાજની દાસી માનતી છે એ ઈ બરોબર હા હવે સાહેબ, હા. और घटी गई દાસીની બેટી વધે બાપુ ઉભરી ઉભરી હા એક